બનાસકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે। ડીસામાં મોડી રાતથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી નીચાણવાળા માળીવાસ, રબારીવાસ, પિંક સિટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો। ખાસ કરીને ડીસા શહેરમાં ગત મોડી રાત્રે જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે। ખાસ કરીને ડીસા શહેરના જે માળીવાસ વિસ્તાર છે, રબારીવાસ વિસ્તાર છે, તિરુપતિ વિસ્તાર છે સહિતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે દર વર્ષે વરસાદના કારણે પાણીથી ઉભરાઈ જાય છે ને જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો, સ્થાનિક લોકો સહિતના અહીંથી જે લોકો પસાર થાય છે તે તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં અનેક પરિવારો વસવાટ કરે છે અને જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે હાલમાં આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા અહીંના લોકો પણ ભારે હાલાકી ભોગવે છે। મહત્વની વાત છે કે દર વર્ષે નગરપાલિકા દ્વારા વરસાદ શરૂ થાય તે પહેલા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી ન થઈ હોય તેવા દ્રશ્યો આ વરસાદી પાણી પરથી સાબિત થઈ શકે છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે ડીસા શહેરમાં ભારે ઉકળાટ બાદ ગત મોડી રાત્રે જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હાલમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।